નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માકોલોજી એમસીક્યુ સિરીઝના નવા એક ચેપ્ટરમાં. આજનું આપણું ચેપ્ટર છે કીમોથેરાપી, વેક્સિન એન્ડ સેરા. બરાબર, તો શરૂ કરીએ. કીમોથેરાપી મીન્સ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ બાય. કીમોથેરાપીનો મતલબ શું કે ડિઝીઝનો ટ્રીટમેન્ટ તમે શેનાથી કરો છો? બરાબર, તો બી ઓપ્શન નો જવાબ આવશે કેમિકલ ઓર ડ્રગ્સ થી. બરાબર, ડ્રગ્સ એક ટાઈપના કેમિકલ્સ જ છે. બરાબર, થેરાપ્યુટિક એક્ટિવિટી ધરાવે એટલે એને આપણે ડ્રગ કહીએ. બરાબર, તો કેમિકલ્સ ઓર ડ્રગ ઓર એન્ટીબાયોટિક્સ, ડ્રગની કેટેગરીમાં પછી અંદર એન્ટીબાયોટિક કેટેગરી આવે. તો કીમોથેરાપીનો ઉપયોગ તમે કરો ત્યારે આ ત્રણ પ્રકારની વસ્તુ, બધું સેમ જ છે, અલ્ટરનેટિવ એના સિનોનિમ જ છે, કેમિકલ્સ ઓર ડ્રગ્સ એન્ડ ડ્રગ્સની અંડરમાં એન્ટીબાયોટિક્સ. Chemotherapy means use of chemical agents or drugs to kill or inhibit microorganism or cancer cell. Chemotherapy ની અંદર કેમિકલ એજન્ટ્સ વપરાય અથવા તમે એને ડ્રગ કહી શકો, ડ્રગ્સ પણ વપરાય. શું કરે આ ડ્રગ્સ? કિલ કરે અથવા ઇનહિબિટ કરે, એટલે કે કાં તો માઇક્રો ઓર્ગેનિઝમને મારી નાખે અથવા ઇનહિબિટ કરે, એટલે કે એનો ગ્રોથ રેઝિસ્ટ કરે, એનો ગ્રોથ અટકાવી દે, ઇનહિબિટ કરે એના ગ્રોથને. માત્ર માઇક્રો ઓર્ગેનિઝમ નહીં, કેન્સર સેલને પણ તમે એન્ટીબાયોટિક્સ વડે કિલ ઓર ઇનહિબિટ કરી શકો વાયા કીમોથેરાપી. બરાબર, ચેનલમાં જે લોકો નવા હોય સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન દબાવી દો, જેથી વધારે ને વધારે એમસીક્યુ લેક્ચર તમને મળતા રહે, તમારી એક્ઝામની તૈયારી થતી રહે, તમને સક્સેસ મળશે એ જ મારી સક્સેસ છે. બરાબર છે, તો આ કીમોથેરાપીનો મિનિંગ આપણે સમજી ગયા. સિલેક્ટિવ ટોક્સિસિટી મીન્સ ડ્રગ ઇઝ મોર ટોક્સિક ટુ. થોડું આપણે ઝડપી ચાલશું કારણ કે આપણો વિચાર એક કોમ્બો લેક્ચર લેવાનો છે. બરાબર, 40 એમસીક્યુ આજે આપણે કવર કરવાનો વિચાર છે, જોઈએ કેટલું થાય છે. સિલેક્ટિવ ટોક્સિસિટી એટલે કે પસંદગી પામેલી ટોક્સિસિટી છે, પસંદગી થયેલી છે એમાં. મીન્સ ડ્રગ ઇઝ મોર ટોક્સિક ટુ. સિલેક્ટિવ ટોક્સિસિટી વાળી ડ્રગ, એનો અર્થ તમે શું કરશો કે ડ્રગ મોર ટોક્સિક છે કોના પ્રત્યે? તો બી માઇક્રો ઓર્ગેનિઝમ ધેન હોસ્ટ. એટલે કે તમારો જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, જે એનિમી છે, બરાબર, જેને તમારે કિલ કરવાનો છે, બરાબર, એના માટે તમારી ડ્રગ વધારે ટોક્સિક હોવી જોઈએ, નહીં કે હોસ્ટ સેલ માટે. યજમાન કોષો છે એનું સેવિંગ થવું જોઈએ, એની બચત થવી જોઈએ. બરાબર, ઓછામાં ઓછા યજમાન કોષો મરવા જોઈએ અને માઇક્રો ઓર્ગેનિઝમ વધુમાં વધુ મરવા જોઈએ. તો એને સિલેક્ટિવ ટોક્સિસિટી કહેવાય, કે જે બને એટલું હોસ્ટને છોડીને માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરે. બરાબર, એટલે માઇક્રો ઓર્ગેનિઝમ પ્રત્યે મોર ટોક્સિક હોય. બરાબર, સિલેક્ટિવ ટોક્સિસિટી મીન્સ એન્ટી માઇક્રોબિયલ ડ્રગ. બરાબર, જે માઇક્રોબ્સની વિરોધી છે એને આપણે એન્ટી માઇક્રોબિયલ ડ્રગ કહેશું. હાર્મ્સ ધ માઇક્રો ઓર્ગેનિઝમ મોર ધેન ધ હ્યુમન હોસ્ટ. બરાબર, તમારા માનવ જે કોષો છે યજમાનના, એના કરતા માઇક્રો ઓર્ગેનિઝમને વધારે નુકસાન કરે છે. સો ઇટ કેન ટ્રીટ ઇન્ફેક્શન સેફલી. એટલે કે પેશન્ટની સેફટી વધે ને, હોસ્ટ સેલ ડેમેજ ન થાય. જે સારી સ્કિન હોય, તમે સ્કિન ઉપર ધારો કે ક્યાંય તમને કેન્સર થયું છે, તો તમે જે ભાગમાં થયું છે એની આજુબાજુના બીજા 500,000 કોષો નો નાશ થઈ જાય તો ડેમેજ તો હોસ્ટને જ છે ને. તો સિલેક્ટિવ ટોક્સિસિટી તમારે બચાવવી જોઈએ તમારી જાતને, અને તમારું જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને મારવી જોઈએ. બેક્ટેરિસિડલ ડ્રગ્સ. બેક્ટેરિસિડલ ડ્રગ કોને કહેવાય? સિડલ એટલે કિલ કરનારી. બરાબર, યાદ રાખવાનું, સિડલ ઇઝ ઇક્વલ ટુ કિલ. બરાબર, તો જે બેક્ટેરિયાને અથવા માઇક્રો ઓર્ગેનિઝમને મારી નાખે એને બેક્ટેરિસિડલ કહેવાય. બેક્ટેરિસિડલ ડ્રગ ડાયરેક્ટલી કિલ બેક્ટેરિયા, કઈ ચાન્સ જ નથી આપતું, સીધું હેડ શોટ જ મારી દે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન સિરિયસ ઇન્ફેક્શન. બરાબર, બહુ ગંભીર જ્યારે ઇન્ફેક્શન થયેલા હોય, ચેપ લાગેલા હોય, એન્ડ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ, કે જેમની રોગ પ્રતિકારક શક્તિ શું કહેવાય ને, કોમ્પ્રોમાઇઝ કરી ચૂકી હોય, કે એટલે કે ઓછી થઈ ગઈ હોય. બરાબર, તો એવા પેશન્ટની અંદર ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જતા હોય છે, તો ત્યારે બેક્ટેરિસિડલ ડ્રગ વાપરવી પડે. બરાબર, સિડલ ટુ કિલ. બેક્ટેરિયો સ્ટેટિક. સ્ટેટિક એટલે ચોંટાડી દે છે, સ્ટેટ કોઈને સ્થિર કરી દે છે, કોને? ગ્રોથને. બેક્ટેરિયો સ્ટેટિક ડ્રગ્સ મીન્સ વોટ? ઓપ્શન નંબર બી, ઇનહિબિટ. બેક્ટેરિયલ ગ્રોથને ઇનહિબિટ એટલે કે એનો ગ્રોથ અટકાવી દે, એને કહેવાય બેક્ટેરિયો સ્ટેટિક. બેક્ટેરિયો સ્ટેટિક ડ્રગ સ્ટોપ બેક્ટેરિયલ મલ્ટિપ્લિકેશન. જો એનો ગ્રોથ તો અટકાવે, પણ એને પાછા 2 ના 4, 4 ના 8 ડબલ ના થવા દે, એનું મલ્ટિપ્લિકેશન અટકાવી દે. એન્ડ બોડી ઇમ્યુનિટી હેલ્પ ટુ ક્લિયર ધ ઇન્ફેક્શન. એટલે બેક્ટેરિયો સ્ટેટિક શું કરશે કે જે ઇન્ફેક્શન થયેલા સેલ્સ છે એનું મલ્ટિપ્લિકેશન અટકાવી દેશે.
જે ઓલરેડી ઇન્ફેક્ટેડ થઈ ગયા છે એનું, બરાબર. એટલે મલ્ટિપ્લિકેશન અટકી જશે એટલે બધું ચોંટી ગયું, પોઝ, બરાબર. અને બોડીની ઇમ્યુનિટી છે એ આ ચોંટી ગયેલા સેલ્સ ને પણ બહાર કાઢી નાખશે કે તમે હવે અટકી ગયા છો એટલે હવે ફટાફટ ઇલાકો અમારો ખાલી કરો, બરાબર. એટલે ક્લિયર ઇન્ફેક્શન કરશે કોણ? બોડી ઇમ્યુનિટી છે ઇન્ફેક્શન ને ક્લિયર કરશે. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક એક્ટ અગેન્સ્ટ, બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક નામ ઉપરથી જ ખબર પડે કે જેનો સ્પેક્ટ્રમ બ્રોડ છે, બરાબર. તો એ કોના વિરુદ્ધ કામ કરે આ એન્ટીબાયોટિક્સ? મેની ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા, એને જ બ્રોડ સ્પેક્ટ્રમ કહેવાય ને. ઓપ્શન નંબર બી જવાબ આવશે, મેની ટાઈપ ઓફ બેક્ટેરિયા, બરાબર. ગ્રામ નેગેટિવ, ગ્રામ પોઝિટિવ, જે કઈ આપણે અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા હોય છે અલગ અલગ સ્પીસીસના, એમાં ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા પર એક જ એન્ટીબાયોટિક જ્યારે કામ કરતી હોય ત્યારે એને બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક કહેવામાં આવે છે. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક એક્ટ અગેન્સ્ટ અ વાઇડ રેન્જ ઓફ બેક્ટેરિયા બટ મિસયુઝ મે કોઝ રેઝિસ્ટન્સ એન્ડ સુપર ઇન્ફેક્શન, બરાબર. જો બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે એ ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા પર કામ કરી શકે, પણ જો તમે એનો મિસયુઝ કરો તો રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ કોને કહેવાય? કે એ દવા વારંવાર લેવાના કારણે એક એવી સ્થિતિ આવે કે એ દવાની અસર થતી બંધ થઈ જાય અને આને કહેવાય ડ્રગ રેઝિસ્ટન્સ, બરાબર. વારંવાર તમે લો એટલે બોડીને ખબર પડી જાય કે મારે આની સામે આ રીતે લડવાનું છે, ઇન્ફેક્શનને ખબર પડી જાય, બરાબર. એટલે એને કહેવાય રેઝિસ્ટન્સ, કે પછી એ દવા અસર કરતી બંધ થઈ જાય. બીજો શબ્દ છે ડ્રગ ડિપેન્ડન્સ. ડિપેન્ડન્સ કોને કહેવાય? કે તમે એના પર ડિપેન્ડ થઈ ગયા. જો એ ડ્રગ તમે લો તો જ તમને સારું ફીલ થાય અથવા તો જ તમને અમુક પ્રકારના ઇન્ફેક્શનો મટે. તો એ દવા લીધા વિના તમને ચેન પડે ને, એને કહેવાય ડ્રગ ડિપેન્ડન્સ, બરાબર. એમ્પેરિકલ થેરાપી મીન્સ એન્ટીબાયોટિક ઇઝ સ્ટાર્ટેડ. એમ્પેરિકલ થેરાપીમાં એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરવામાં આવે છે કેવા સંજોગોમાં? બિફોર એક્ઝેક્ટ ઓર્ગેનિઝમ ઇઝ નાઉન. બિફોર એક્ઝેક્ટ ઓર્ગેનિઝમ ઇઝ નાઉન એટલે કયા ઓર્ગેનિઝમના કારણે, કયા માઇક્રોબ્સના કારણે, વાયરસ ફંગાઈના કારણે તમને રોગ થયેલો છે એ એક્ઝેક્ટલી ખબર ના પડે કે આના કારણે થયો છે, તો પણ જે ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે, એન્ટીબાયોટિક શરૂ કરવામાં આવે, એને કહેવાય એમ્પેરિકલ થેરાપી. એટલે સ્ટાર્ટેડ બેઝડ ઓન ક્લિનિકલ સસ્પિશન બિફોર કલ્ચર રિપોર્ટ. એટલે કોઈ પણ પ્રકારનો એન્ટીબાયોટિક કલ્ચર રિપોર્ટ આવ્યો નથી, કોઈ બેક્ટેરિયા સ્પીસીસનો કોઈ કલ્ચર રિપોર્ટ આવ્યો નથી, અને ક્લિનિકલ સાયન્સના આધારે, સાયન્સ એટલે SIGN સાયન્સ, બરાબર. એ બધા ચિહ્નોના આધારે ક્લિનિકલી તમે ડ્રગ શરૂ કરો એને કહેવાય એમ્પેરિકલ થેરાપી, બરાબર. એસ્પેશિયલી વેન અર્લી ટ્રીટમેન્ટ ઇઝ નેસેસરી, જ્યારે ઝડપી સારવાર કરવી બહુ જરૂરી હોય ત્યારે એમ્પેરિકલ થેરાપીથી ક્લિનિકલ સાયન્સ પ્રમાણે તમે ચાલો છો. ડેફિનેટિવ થેરાપી, ડેફિનેટિવ એટલે કંઈક ચોક્કસ છે, તો ડેફિનેટિવ થેરાપી કોને કહેશો? મીન્સ ટ્રીટમેન્ટ બેઝડ ઓન કલ્ચર એન્ડ સેન્સિટિવિટી રિપોર્ટ, બરાબર. કલ્ચર એન્ડ સેન્સિટિવિટી રિપોર્ટ, કલ્ચર અને સેન્સિટિવિટી રિપોર્ટ થઈ જાય પછી એટલે કોઝેટિવ ઓર્ગેનિઝમ, પોઝિટિવ એટલે કારણભૂત, બરાબર. તો કોના કારણે આ તકલીફ થઈ છે ખબર પડી જાય, અને એન્ટીબાયોટિક સેન્સિટિવિટી પાછું એ પણ કલ્ચર રિપોર્ટમાં એ પણ જોવું પડે કે કઈ કઈ એન્ટીબાયોટિકની આને સેન્સિટિવિટી છે, તો એ દવા ખવડાવવાની જ નહીં, એ એન્ટીબાયોટિક નહીં ખવડાવવાની. ધારો કે વેન્કોમાઇસિનની સેન્સિટિવિટી હોય, બરાબર, વેન્કોમાઇસિન સેન્સિટિવિટી હોય તો વેન્કોમાઇસિન ખવડાવી શકાય કારણ કે એ પ્રત્યે સેન્સિટિવ છે. પણ જો વેન્કોમાઇસિન રેઝિસ્ટન્સ હોય, બરાબર, તો એ દવા ન ખવડાવી શકાય. એવી રીતે એલર્જીના પણ ટેસ્ટ થઈ શકે એન્ટીબાયોટિકના. તો કોઝેટિવ ઓર્ગેનિઝમ તમને ખબર પડી જાય પછી તમે ડેફિનેટલી કહી શકો કે આ ઓર્ગેનિઝમના કારણે છે, એટલે એવી જ પ્રકારની એન્ટીબાયોટિક તમે ચૂઝ કરશો. અને એન્ટીબાયોટિકની સેન્સિટિવિટી પણ હોવી જોઈએ, દર્દી પર અસર થવી જોઈએ. રેઝિસ્ટન્સ આવી ગયું હોય તો એન્ટીબાયોટિક ખવડાવીને કાંઈ કામ નથી. તો એમ્પેરિકલ થેરાપી, બરાબર, ક્લિનિકલ ચિહ્નો જોઈને શરૂ કરવામાં આવે, એમાં કોઈ કલ્ચર રિપોર્ટ કરવામાં આવતો નથી, અર્લી ટ્રીટમેન્ટની જરૂર હોય ત્યારે કરી દેવામાં આવે છે. ડેફિનેટિવ થેરાપી કલ્ચર રિપોર્ટ અને સેન્સિટિવિટીના ટેસ્ટ થયા પછી તમે શરૂ કરો છો અને પોઝિટિવ ઓર્ગેનિઝમ ફાઇન્ડ થઈ ગયા પછી કરો છો. થોડું ફાસ્ટ બોલવું પડ્યું કારણ કે આપણે એકવાર ઓલરેડી ભણી ગયા હતા. રેશનલ એન્ટીમાઇક્રોબિયલ યુઝ ઇન્ક્લુડ, જો રેશનલ એટલે યોગ્ય રીતે, આદર્શ એન્ટીમાઇક્રોબિયલ નો યુઝ તમે ક્યારે કરી શકો? તો આપણે 5 જોયા તો એ રીતે રાઇટ ડ્રગ વાયા રાઇટ ઇન રાઇટ ડોઝ વાયા રાઇટ રૂટ
for right duration and to right patient. બરાબર, 1 2 3 4 5 R આ યાદ રાખવાનું. બરાબર, કોઈ પણ એન્ટીબાયોટિક અથવા એન્ટીમાઇક્રોબિયલ છે, બરાબર, એનો રેશનલ યુઝ કરવો હોય તો આ રીતે થવો જોઈએ. યોગ્ય રૂટથી દેવાનું, યોગ્ય દર્દીને દેવાનું, યોગ્ય દવા દેવાની, યોગ્ય સમયગાળા માટે દેવાનું, યોગ્ય ડોઝમાં દેવાની. રેશનલ યુઝ પ્રિવેન્ટ્સ ટોક્સિસિટી. બરાબર, રેશનલ યુઝ તમે કરો, આ 5R ને તમે ફોલો કરો તો ટોક્સિસિટી ને પ્રિવેન્ટ કરી શકો. રિડ્યુસ કોસ્ટ, કિંમત ઘટાડે. એન્ડ હેલ્પ પ્રિવેન્ટ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, એટલે એન્ટીમાઇક્રોબિયલ નું રેઝિસ્ટન્સ ન થવા દે, એટલે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ના આવવા દે. કારણ કે તમે સાચી ડ્રગ છે એ પસંદ કરો છો. 6 મહિના અલગ અલગ દવાઓ ખવડાવીને પછી તમને ખબર પડે એટલે આ તો હતું જ નહીં આનું કઈ કારણ, બરાબર, તો તમે રેઝિસ્ટન્સ જ પેદા કરશો સમાજની અંદર. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કેન બી પ્રિવેન્ટેડ બાય, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કઈ રીતે તમે અટકાવી શકો? બરાબર, તો બી કરેક્ટ ડોઝ એન્ડ ફૂલ કોર્સ, સાચા ડોઝમાં અને કોર્સ પૂરો કરે દર્દી એવા સંજોગો તમે ઊભા કરો તો તમે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ, વારે વારે દવા શરૂ કરીને બંધ કરી દે, 10 દિવસની લખી હોય 3 દિવસની ખાઈને બંધ કરી દે, એવા સંજોગોમાં રેઝિસ્ટન્સ થશે. કેમ? કારણ કે ટ્રીટમેન્ટ અધૂરી મૂકે છે. એટલે પેલા બચી ગયેલા માઇક્રોબ્સ છે એ એની આખી કુંડળી કાઢી નાખે છે. બરાબર, કે આવતી વખતે આવી દવા આવે એટલે એને આપણે સામે જ નથી જોવું એની, બરાબર, મચક જ નહીં આપવાની. બરાબર છે, તો કરેક્ટ ડોઝ, કરેક્ટ ડ્યુરેશન, ફૂલ કોર્સ, સાચા સમયગાળા માટે, સાચા ડોઝમાં, આખો કોર્સ, ફૂલ કોર્સ પેશન્ટ કમ્પ્લાય કરે, કમ્પ્લીટ કરે. અવોઇડિંગ અનનેસેસરી એન્ટીબાયોટિક હેલ્પ પ્રિવેન્ટ રેઝિસ્ટન્સ. બરાબર, જરૂર વગરની એન્ટીબાયોટિક લખાલખ થાય એટલે પછી રેઝિસ્ટન્સ આવે. વેક્સિન્સ પ્રોડ્યુસ, વેક્સિન કેવી ઇમ્યુનિટી આપે? એક્ટિવ ઇમ્યુનિટી આપશે. કઈ રીતે? વેક્સિન્સ સ્ટિમ્યુલેટ ધ બોડી ટુ પ્રોડ્યુસ એન્ટીબોડી એન્ડ મેમરી સેલ્સ. વેક્સિન શું કરશે? બોડીને તૈયાર કરશે અથવા સ્ટિમ્યુલેટ કરશે, ઉત્તેજના પેદા કરશે એની અંદર. શું કામ? કે ભાઈ એન્ટીબોડી બનાવને, મેમરી સેલ્સ બનાવને. તો આ રીતે શરીરને તૈયાર કરીને જે ઇમ્યુનિટી મળે એને કહેવાય એક્ટિવ ઇમ્યુનિટી. એન્ટીબોડી બનાવડાવે અને સ્મૃતિ કોષો એને યાદ રહે ભવિષ્ય માટે, એટલે મેમરી સેલ્સ પણ બનાવડાવે. આ રીતે એક્ટિવ ઇમ્યુનિટી આપે છે. વેક્સિન ઇમ્યુનિટી યુઝ્યુઅલી ડેવલપ, વેક્સિન ઇમ્યુનિટી કઈ રીતે ડેવલપ થાય? સ્લોલી બટ લાસ્ટ લોંગર, ધીમે ધીમે થાય પણ લાંબી ચાલે. વેક્સિનની ઇમ્યુનિટી કેવી? ધીમી પણ લાંબી. બરાબર, active immunity from vaccine takes time to develop but it is generally long lasting due to memory cells. memory cells ના લીધે long lasting હોય છે. બરાબર, ડેવલપ થવા માટે ટાઈમ તો લે છે પણ લાંબો સમય સુધી ચાલે. લાઈવ એટેન્યુએટેડ વેક્સિન, મિત્રો યાદ રાખજો, એટેન્યુએટેડ બહુ શબ્દ અગત્યનો છે. એ કેવી હોય? કે ભાઈ વિકન લાઈવ ઓર્ગેનિઝમ, લાઈવ તો છે જ એટલે લાઈવ શબ્દ તો આવશે જ. એટેન્યુએટેડ એટલે કેવી? એને નબળી પાડી દીધેલી. તો વિકન લાઈવ ઓર્ગેનિઝમ એનો આન્સર આવશે. વિકન લાઈવ ઓર્ગેનિઝમ, એની અંદર શું કરવામાં આવે છે? લાઈવ એટેન્યુએટેડ વેક્સિન કન્ટેન વિકન એટલે કે એને નબળો પાડી દીધો છે એવો ઓર્ગેનિઝમ એની અંદર હોય. એન્ડ યુઝ્યુઅલી પ્રોડ્યુસ સ્ટ્રોંગ લોંગ લાસ્ટિંગ ઇમ્યુનિટી, સ્ટ્રોંગ અને લોંગ લાસ્ટિંગ ઇમ્યુનિટી ક્રિએટ કરે છે. બરાબર, લાઈવ એટેન્યુએટેડ વેક્સિન ના ઉદાહરણો યાદ રાખજો. બીસીજી, ઓપીવી, બરાબર, બીસીજી, ઓપીવી અને મીઝલ્સ. આ ત્રણેય ઓએમજી ની બદલે ઓએમબી, બરાબર, મૂવી હતું ને ઓએમજી, એમ ઓએમબી રાખવાનું આપણે. બરાબર, લાઈવ એટેન્યુએટેડ વેક્સિન ના એક્ઝામ્પલ યાદ રાખવાનું, ફોર્મ્યુલા ઓએમબી. લાઈવ વેક્સિન આર અવોઇડેડ ઇન, લાઈવ વેક્સિન તમે કોને નહીં આપો? પ્રેગ્નન્સી અને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ, એટલે કે જે લેડી પ્રેગ્નન્ટ હોય અને જે પેશન્ટની ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ હોય એને તમે લાઈવ વેક્સિન નહીં આપો. કેમ? લાઈવ વેક્સિન में મલ્ટીપ્લાય ઇન બોડી, બોલો, લાઈવ વેક્સિન ની અંદર જે ઓર્ગેનિઝમ્સ છે એ મલ્ટીપ્લાય થશે, સો દે આર નોટ સેફ ઇન પ્રેગ્નન્સી એન્ડ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ. મલ્ટીપ્લિકેશન થાય લાઈવ હોય એનું, એટલે
એ સેફ નથી, બરાબર. આ બંને કિસ્સામાં killed or inactivated vaccine contain મારી નાખેલા ઓર્ગેનિઝમ વાળી અથવા ઇનેક્ટિવ કરેલા ઓર્ગેનિઝમ વાળી વેક્સિનમાં શું હોય? કિલ્ડ ઓર્ગેનિઝમ. નામ પરથી જ ખબર છે, મરી ગયેલા ઓર્ગેનિઝમ હોય. કિલ્ડ વેક્સિન આર સેફર દેન લાઈવ વેક્સિન. જો કિલ્ડ વેક્સિન છે એ સેફ છે, બટ યુઝ્યુઅલી પ્રોડ્યુસ વીકર ઇમ્યુનિટી. મૃત માણસો શું કરવાના? મૃત ઓર્ગેનિઝમ વીક ઇમ્યુનિટી હોય એન્ડ મે નીડ બુસ્ટર ડોઝિસ. જો કિલ્ડ ના અહીંયા તમને ઘણા બધા ડિસએડવાન્ટેજ એડવાન્ટેજીસ અલગ અલગ સેન્ટેન્સ બનાવીને પૂછી શકે, નીચેનામાંથી કયું સાચું ખોટું, બરોબર. તો કિલ્ડ વેક્સિન સેફ હોય લાઈવ કરતા, બરોબર. આ એક વાક્ય બની જાય. વીકર ઇમ્યુનિટી આપે એ પણ બની જાય. મે નીડ બુસ્ટર ડોઝ. બુસ્ટર ડોઝ એટલે વધારાના ડોઝિસ આપવા પડે. એકવાર લીધા પછી પાછો 6 મહિના પછી, વર્ષ દિવસ પછી એને બુસ્ટર ડોઝ કહેવાય, જે એને ટોપઅપ કરવા માટે આપણે કેમ રિચાર્જ કરીએ એવી રીતે ટોપઅપ રિચાર્જ કરવું પડે. ટોક્સોઇડ વેક્સિન. હવે પાછી એક વેક્સિન આવી. પહેલા આવી લાઈવ એટેન્યુએટેડ, પછી કિલ્ડ અને ટોક્સોઇડ વેક્સિન. ટોક્સોઇડ વેક્સિન કન્ટેન્સ ઇનએક્ટિવેટેડ ટોક્સિન. ટોક્સોઇડ ની અંદર ટોક્સિન હોય, બરાબર. પણ કેવા? સોરી, ટોક્સિન ની અંદર, હા, ટોક્સોઇડ ની અંદર ટોક્સિન હોય, પણ કેવા? ઇનએક્ટિવેટેડ હોય, બરાબર. ટોક્સોઇડ વેક્સિન આર યુઝડ અગેન્સ્ટ ટોક્સિન મેડિએટેડ ડિઝીઝ. ટોક્સિન ના કારણે જે ડિઝીઝ થતા હોય, બરાબર, એના માટે, એના સાથે લડવા માટે ટોક્સોઇડ વેક્સિન નો યુઝ થાય. એનું એક્ઝામ્પલ છે ટીટાનસ ટોક્સોઇડ, એટલે કે ધનુર્નું ટોક્સોઇડ, અને ડિફ્થેરિયા. ડિફ્થેરિયા નામનો રોગ છે એનું પણ ટોક્સોઇડ, બરાબર. તો તમને ડીપીટી પણ પૂછી શકે, એ લગભગ ટોક્સોઇડ છે મારા ખ્યાલથી. ડિફ્થેરિયા, પર્ટુસિસ, ટીટાનસ ની જે વેક્સિન આવે છે એ ટોક્સોઇડ ટાઈપની હોય છે. હિપેટાઇટિસ બી વેક્સિન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. હિપેટાઇટિસ બી વેક્સિન કેને કહેવાય? રીકોમ્બિનન્ટ એને સબ યુનિટ વેક્સિન, બરાબર. રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી બનાવવામાં આવે એટલે રીકોમ્બિનન્ટ અથવા સબ યુનિટ, એમાં સબ યુનિટ લેવામાં આવે છે. રીકોમ્બિનન્ટ ઓર સબ યુનિટ વેક્સિન કન્ટેન સ્પેસિફિક એન્ટીજેનિક પાર્ટ્સ. સ્પેસિફિક એન્ટીજેનિક પાર્ટ્સ હોય એન્ડ આર જનરલી સેફર વિથ ફ્યુઅર સાઇડ ઇફેક્ટ, બરાબર. અને જનરલી સેફ છે અને કેવી છે? સાઇડ ઇફેક્ટ પણ ઓછી છે. કોની? રીકોમ્બિનન્ટ ની, બરાબર. હિપેટાઇટિસ બી ની. કોલ્ડ ચેન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર વેક્સિન બીકોઝ ઇટ પ્રિઝર્વ વેક્સિન પોટેન્સી. ઓપ્શન એ. કોલ્ડ ચેન મીન્સ sorry, maintaining recommended temperature from manufacture to administration. એટલે આ તમારું ઇન્ડસ્ટ્રી છે, આ, બરાબર. ટૂંકમાં ફેક્ટરી છે, ત્યાંથી બનીને એક બાળક સુધી પહોંચે, બરાબર, વેક્સિન, ત્યાં સુધી જે કોલ્ડ ચેન 2 to 8 જે નક્કી થયું હોય એ ડેફાઇનેટ ટેમ્પરેચર જળવાય રહે, એને કહેવાય. આ આખી પ્રક્રિયાને અહીંથી અહીંયા સુધી જાળવવાની પ્રક્રિયાને કોલ્ડ ચેન કહેવાય, બરાબર. તો રિકમેન્ડેડ ટેમ્પરેચર હોવું જોઈએ ક્યાંથી? મેન્યુફેક્ચર થી લઈને એડમિનિસ્ટ્રેશન સુધી. સોરી, એડમિનિસ્ટ્રેશન એટલે એડમિનિસ્ટર કરવું, બરાબર. હીટ, ફ્રીઝિંગ એન્ડ સનલાઇટ કેન રિડ્યુસ વેક્સિન પોટેન્સી. જો તમે કોઈ વેક્સિન ને જમાવવાની ન હોય, ફ્રીઝ ન કરવાની, છતાં પણ એને ફ્રીઝિંગ કરી દો તો એની પોટેન્સી ગઈ, બરાબર. જેને ઠંડામાં રાખવાની છે 2 to 8 માં, એને તમે 20 ડિગ્રી ટેમ્પરેચર 12-10 મિનિટ મૂકી દો, એનો કાર્યક્રમ પૂરો થઈ ગયો, બરાબર. સનલાઇટ ના કારણે ઘણી વેક્સિન છે એ પોટેન્સી ગુમાવી દેતી હોય છે. સેરા ઓર ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોવાઈડ. સેરા અને ઇમ્યુનોગ્લોબ્યુલિન શું પ્રોવાઈડ કરશે? પેસિવ ઇમ્યુનિટી. જ્યારે એક્ટિવ ઇમ્યુનિટી કોણ આપે? વેક્સિન આપે મિત્રો, વેક્સિન. મેમરી સેલ શું કરે? મેમરી રાખે, બરાબર, યાદ રાખે કે મારે આની સાથે ભવિષ્યમાં લડવાનું છે. એક્ટિવ ઇમ્યુનિટી ની અંદર હોય, બરાબર. તો સેરા કન્ટેન રેડીમેડ એન્ટીબોડીઝ. એક ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો આ વધારાનો, એટલે અગત્યનો. સેરાની અંદર એન્ટીબોડી રેડીમેડ હોય, સો દે ગીવ ઇમિડિયેટ બટ શોર્ટ લાસ્ટિંગ. ઝડપી અસર આપે પણ બહુ ઓછા સમય માટે આપે, બરોબર છે. રેડીમેડ એન્ટીબોડી એની અંદર હોય એટલે ફટાફટ તમારે કઈ બનાવવું ન પડે બોડીને, ટૂંકમાં ફટાફટ એન્ટીબોડી તૈયાર જ આવે, એટલે ફટાફટ ઇફેક્ટ આપે પણ ઓછા સમય માટે આપે છે. એક્ઝામ્પલ ઓફ હ્યુમન ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇઝ HRIG. HRIG નું પૂરું નામ હ્યુમન રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન, બરાબર, કે જે હડકવાની ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે આપવામાં આવતી હોય છે, બરાબર. હડકવાની અંદર એન્ટી રેબિસ વેક્સિન ARV આપવામાં આવે
બરાબર, ARV આપવામાં આવે. અને આ એક ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ હોય છે રેબીઝ વાયરસનું, એ પણ આપવું પડે. બરાબર, અમુક કિસ્સાઓમાં ખાસ કરીને જોઈન્ટ પાસે બાઇટ થયું હોય અથવા બહુ જ મોટું બાઇટ, ખતરનાક બાઇટ લઈ લીધું હોય કે અંદરના મ્યુકોસ મેમ્બ્રેન અને ટીસ્યુ સુધી વાયરસ પહોંચવાની શક્યતા હોય. બરાબર, ફેસ ઉપર જ્યારે હોય, આ બધું સાંભળજો મિત્રો, ફેસ ઉપર જ્યારે ઘાવ હોય ત્યારે પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવું પડે છે. ટીટાનસ ની અંદર પણ ધનુર માટે ઇમ્યુનોગ્લોબ્યુલિન આપતા હોય છે. હેપેટાઇટિસ બી નું ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ હોય છે. તો આ બધા જ ઓપ્શન તમે યાદ રાખજો. બરાબર, તમને ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કોનું ઇમ્યુનોગ્લોબ્યુલિન નથી આવતું, તો જેના આવે છે એ તમને યાદ હોવા જોઈએ. બરાબર, એનિમલ એન્ટીસેરા મે કોઝ, એનિમલ એન્ટીસેરા શું કરે? સિરમ સિકનેસ કરે. એનિમલ ઓરિજિન એન્ટીસેરા લાઈક એન્ટી સ્નેક વેનોમ. મિત્રો, કૂતરામાં કૂતરો કરડે ત્યારે મનુષ્યને જે આપવામાં આવે એને કહેવાય એન્ટી રેબીઝ વેક્સિન. બરાબર, જ્યારે સાપ તમને કરડે ત્યારે જે ટ્રીટમેન્ટ આપવામાં આવે કહેવાય એન્ટી સ્નેક વેનોમ, ASV ARV. R ફોર રેબીઝ, S ફોર સ્નેક. સ્નેક કામ દોરી દો હાલે ને. એનિમલ ઓરિજિન એન્ટીસેરા લાઈક એન્ટી સ્નેક વેનોમ સિરમ કેન કોઝ હાઇપર સેન્સિટિવિટી થાય. બરાબર, થઈ શકે ASV થી, સાપમાંથી જે બને, કારણ કે ઓરિજિન શું છે એનું? એનિમલ ઓરિજિન છે ને, તો એલર્જી થઈ શકે અને સિરમ સિકનેસ થઈ શકે. સિરમ સિકનેસમાં તમને ફીવર આવી શકે, જોઈન્ટ પેઇન થઈ શકે, રેશ અને સ્વેલિંગ પણ થઈ શકે. રેશિસ નીકળે સ્કિન ઉપર, બરાબર, અને તમને સોજા પણ આવી શકે, જોઈન્ટ પેઇન પણ થઈ શકે છે મિત્રો. બરાબર છે, તો આ આપણી વાત હતી કિમોથેરાપી, વેક્સિન એન્ડ સેરાની. હવે આપણે આવીએ છીએ એક્સપેરિમેન્ટલ ફાર્માકોલોજી ઉપર. નવો જ એક ટોપિક, એક્સપેરિમેન્ટલ ફાર્માકોલોજી. ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપેરિમેન્ટલ ફાર્માકોલોજી મેઇનલી સ્ટડીઝ. એક્સપેરિમેન્ટલ ફાર્માકોલોજી શેનું સ્ટડી કરશે? તો ડ્રગ એક્શન, ડ્રગ મિકેનિઝમ, ડોઝ રિસ્પોન્સ રિલેશનશિપ. બરાબર, એટલે કે ડ્રગ એક્શન, તો કે ભાઈ એન્ટાસિડ, તો એ એન્ટાસિડ એટલે શું? એસિડિટીમાં જે કામ કરે ડ્રગ. બરાબર, તો એની ડ્રગ એક્શન થઈ કે આ ડ્રગ એન્ટાસિડ છે એટલે કે એસિડિટીની વિરુદ્ધમાં કામ કરશે. એની મિકેનિઝમ શું? તો કે ભાઈ H2 રિસેપ્ટર બ્લોકર છે. બરાબર, તમે ભણી ગયા છો GIT. H2 રિસેપ્ટર બ્લોકર છે. બરાબર, પ્રોટોન પંપ ઇન્હિબિટર છે, ઓમેપ્રાઝોલ, લાન્સોપ્રાઝોલ. તો એ એની મિકેનિઝમ ઓફ એક્શન થઈ કે બોડીમાં કઈ રીતે પોતાની ઇફેક્ટ આપશે. અને ડોઝ રિસ્પોન્સ રિલેશનશિપ, એટલે કે ડોઝ વધારતા ઘટાડતા ડોઝને અને રિસ્પોન્સને શું રિલેશન છે. બરાબર, એનો આખો આઈડિયા આપણને એક્સપેરિમેન્ટલ ફાર્માકોલોજી આપે. ઈ એના પર શું કરે છે? સ્ટડી કરે છે અથવા એક્સપેરિમેન્ટ કરે છે ડ્રગ એક્શન, મિકેનિઝમ અને ડોઝ રિસ્પોન્સ રિલેશનશિપ ઉપર. બરાબર, તો એક્સપેરિમેન્ટલ ફાર્માકોલોજી એટલે ક્યાંક ને ક્યાંક એક્સપેરિમેન્ટ તો કરે છે. આ ત્રણેય વસ્તુ, એક્શન, મિકેનિઝમ અને DRR. બરાબર, તો કઈ રીતે કરશે? તો એનિમલ્સ વાપરશે. એનિમલ્સ આખા નહીં વાપરે તો શું વાપરશે? આઇસોલેટેડ ઓર્ગન ઓર ટિશ્યુઝ વાપરશે. એટલે કે એનિમલને કિલ કરીને એમાંથી એના ટિશ્યુ અથવા ઓર્ગન્સ કાઢવામાં આવશે ખાસ પ્રકારના, અને એના ઉપર સ્ટડી કરવામાં આવશે. ઇન વિટ્રો પ્રિપરેશન. બરાબર, ઇન વિટ્રો પ્રિપરેશન એટલે શું? ઇન વિવો અને ઇન વિટ્રો. ઇન વિવો એટલે બોડીની અંદર, અને ઇન વિટ્રો એટલે યાદ રાખજો બોડીની બહાર. બરાબર, આ બદલાઈ નહીં જાય એટલા માટે વિટ્રો છે, વિટ્રો તો ટી છે એટલે ટ્રાવેલ કરીને ક્યાં જશે? બહાર. બરાબર, સ્પેલિંગમાં ટી આવે છે, ટ્રાવેલ કરીને બહાર જશે. તો ટી એટલે બોડીની બહાર, વિટ્રો એટલે બોડીની બહાર, વિવો એટલે બોડીની અંદર. બરાબર, એક્સપેરિમેન્ટલ ફાર્માકોલોજી હેલ્પ ઇન. હવે આ એક્સપેરિમેન્ટલ ફાર્માકોલોજી તમે શું શું સ્ટડી કરો એ ભણી ગયા. હવે તમે શેમાં એ તમને હેલ્પ કરે છે? તો ડ્રગ ડિસ્કવરી એન્ડ સેફ્ટી ઇવેલ્યુએશન, દવાની નવી દવાઓની શોધખોળ, રિસર્ચ અને એની સેફ્ટી કેવી છે એનું ઇવેલ્યુએશન માટે. બરાબર, ઇટ હેલ્પ્સ ટુ ડિસ્કવર ન્યૂ ડ્રગ, ઇવેલ્યુએટ એફિકસી કે ખરેખર કેટલી કાર્યક્ષમ છે તમારી દવા, ડિટરમાઇન સેફ્ટી કેટલી સુરક્ષિત છે. બરાબર, ટોક્સિસિટી કેટલી ઝેરી છે, અન્ડરસ્ટેન્ડ મિકેનિઝમ કઈ રીતે કામ કરે છે. બરાબર, મિકેનિઝમ ઓફ એક્શન, MOA શોર્ટમાં કહેવાય. MOA એવું પણ પૂછી શકે કે આ નીચેનામાંથી MOA શું છે, કઈ આ ડ્રગની MOA શું છે. બરાબર, અથવા ફલાણી ફલાણી એક્શન છે, MOA છે, તો કઈ ડ્રગ હોઈ શકે.
સ્ટાન્ડર્ડાઇઝ ડ્રગ, બરાબર. એફિકસી ઇવેલ્યુએટ કરવી એટલે સ્ટાન્ડર્ડાઇઝ જ કહેવાય, બરાબર. એટલે આટલા મુદ્દા માટે તમે શું કરો છો? એક્સપેરિમેન્ટલ ફાર્માકોલોજી નો ઉપયોગ કરો છો. પણ બધું ડ્રગની સેફટી આપણે અંદર જોયું, સેફટી કઈ કઈ ટાઈપની, ઝેરીન, ટોક્સિસિટી, નાન તેન બધું જોયું, બરાબર. એ તમે બધું વાંચજો એટલે તમને બધું યાદ રહી જાય, એફિકસી નહીં, બરાબર. અને ડ્રગનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવા માટે વપરાય, બરાબર. એની એક્શન સમજવા માટે આ બધું રિપીટેશન તમે કરશો એટલે તમને યાદ રહી જશે. વિચ ઇઝ કોમન એક્સપેરિમેન્ટલ એનિમલ, બરાબર. સામાન્યમાં સામાન્ય કાંઈ પણ એક્સપેરિમેન્ટ કરવો હોય ફાર્માકોલોજી, કોને ઉપાડી આવવાનો? રેટભાઈને, ઉંદરભાઈને. કોમન એક્સપેરિમેન્ટલ એનિમલ્સ ઇન્ક્લુડ રેટ, માઉસ. રેટ એટલે મોટો, માઉસ એટલે આપણે નાની સાઈઝમાં ઘરે ઉંદેડી આટા મારતી હોય, ઉંદરડી શુદ્ધ ભાષામાં, બરાબર. અને રેટ એટલે મોટો ખેતરનો ઉંદર હોય એવો, પણ આમાં આપણે વ્હાઈટ રેટ વાપરીએ, સરસ મજાના સુંદર લાગે એવા. ગિની પિગ્સ, બરાબર. પીગની એક જાત છે ગિની પિગ. રેબિટ સસલાભાઈ, અને ફ્રોગ એટલે ડેડકો, બરાબર. એક્સપેરિમેન્ટલ એનિમલ્સ આર સિલેક્ટેડ મેનલી બીકોઝ ધે શુડ બી, જો એની એક્સપેરિમેન્ટલ એનિમલ તમારે સિલેક્ટ કરવા પડે, ગમે લઈને થેલો ભરીને આવતા રહ્યો એમને, બરાબર. એટલે આ તો એક મજાકની વાત છે, થેલા ભરીને એવી રીતે એનિમલ્સ ન લાવવાના હોય, બરાબર. એને કેટલા સાચવવા પડે એ તમે લેક્ચર ડીપમાં ભણો તો તમને ખબર પડે, કેટલી એને સુવિધા આપવી પડે, એસીમાં રાખવા પડે, ફીડિંગ આપવું પડે, પાણી આપવું પડે, બરાબર. ટાઈમ ટુ ટાઈમ એની લોગબુક મેન્ટેન થવી જોઈએ. તો એનિમલ સિલેક્ટ કરવા પડે, શું કામ? કારણ કે હેલ્ધી અને ડિઝીઝ ફ્રી લેવાના તમારે, રોગિષ્ટ એનિમલને પ્રયોગમાં નહીં લેવાના ભાઈ, બરાબર. કેવા લેવાના? હેલ્ધી, તાજા માજા અને ડિઝીઝ ફ્રી, રોગ ન હોવો જોઈએ. ગુડ એક્સપેરિમેન્ટલ એનિમલ શુડ બી હેલ્ધી, ડિઝીઝ ફ્રી, યુનિફોર્મ ઇન એજ. જો એક 5 વર્ષનો અને 45 વર્ષનો એવું નહીં કરવાનું. એક નાનું એવું ટબુડિયું 200 ગ્રામનું, એક 5 કિલોનું, બરાબર. એવું ન ચાલે. પછી 20-25 માદાઓ હોય, 2 નર હોય, એ બધા એક્સપેરિમેન્ટમાં ભેગા હોય, એવું નહીં. એજ, વેટ અને સેક્સ એમાં યુનિફોર્મિટી હોવી જોઈએ. ઇઝી ટુ હેન્ડલ, તમે એને ઇઝીલી હેન્ડલ કરી શકતા હોવા જોઈએ, બરાબર. એવી ટ્રાઇબ્સ ને એવી સ્પીસીસ જ લેવાની. તમે આંગળી અડાડો ને આંગળી ખાઈ જાય, બરાબર, તો એવા બધા નહીં લાવવાના. એટલે ઇઝી ટુ હેન્ડલ, સમજી ગયા ને? હવે થોડુંક આ વખતે કોમેડી વધારે થઈ જાય છે, પણ એ બાર તમને યાદ રહી જશે, બરાબર. ઇકોનોમિકલ, બરાબર, સસ્તા હોવા જોઈએ, સહેલાઈથી અફોર્ડ કરી શકાય હોવા જોઈએ. એનિમલ હાઉસ કેર ઇન્ક્લુડ, એનિમલ હાઉસિંગમાં તમારે શું આપવાનું? ઓપ્શન બી, પ્રોપર હાઉસિંગ આપવાનું, રહેવાની સારી વ્યવસ્થા આપવાની, ડાયટ સારો ખોરાક, વોટર પાણી આપવાનું, અને રેકોર્ડ કીપિંગ એનો રેકોર્ડ રાખવાનો છે, બરોબર છે. પ્રોપર એનિમલ કેર ઇન્ક્લુડ, જો આમાં ઉમેર છે પછી, ક્લીન કેજ એટલે કે એના પિંજરા, એની રહેવાની જગ્યા સાફ રાખો, હવા ઉજાસ આપો, વેન્ટિલેશન, ટેમ્પરેચર કંટ્રોલ કરો, લાઇટ સાયકલ, બરાબર. લાઇટ ચાલુ બંધ તમે એમને લાઇટ શરૂ રાખશો તો ઓલાને બિચારાને આખું દિવસ જેવું જ લાગ્યા કરશે, સરખી ઊંઘ નહીં આવે, તો એ બીમાર પડશે. એટલે લાઇટ સાયકલ એનિમલના નેચર પ્રમાણે હોવી જોઈએ. બેલેન્સ ડાયટ, સારો ખોરાક આપો એને, બરાબર. અને એટલું બધું નહીં આપી દેવાનું ખાઈ ખાઈને જ એમને બઠો પડી જાય, બરાબર. ક્વોરન્ટાઇન, એને ક્યારે અંદર મૂકી આવવો, ક્યારે બહાર કાઢવો, બરાબર. કેટલું એને ગીચ એરિયામાં રાખવો, બીજા એનિમલ્સની જોડે રાખવો, અથવા એકલો રાખી દેવો, બીમાર પડે તો એકલો રાખવો પડે, જેથી કરીને બીજા ન થાય, બરાબર. પાણી પણ આપવું અને એનો રેકોર્ડ રાખવો, બધી વસ્તુનું લોગબુક મેન્ટેન કરવાની, કેટલા કલાક આને બહાર કાઢો છો, કેટલી વાર લાઈટ બંધ કરો ચાલુ કરો. ઇથિકલ પ્રિન્સિપલ એટલે નીતિમત્તાના જે સિદ્ધાંતો છે એનિમલ એક્સપેરિમેન્ટેશન ની અંદર, બરાબર. એને તમે શું કહો છો? 3 R's, 3 R છે ભાઈ, બરાબર. રિપ્લેસમેન્ટ, તો રિપ્લેસમેન્ટ એ પેલો R છે. પછી છે રિડક્શન, રિપ્લેસમેન્ટ એટલે બદલવું, બરાબર. રિડક્શન એટલે ઘટાડવું, અને રિફાઇનમેન્ટ એટલે એને સારું વાતાવરણ આપવું. આ યાદ રાખજો. ધીસ પ્રિન્સિપલ રિડ્યુસ એનિમલ સફરિંગ. આ 3 R ને તમે ફોલો કરો તો એનિમલને ઓછું સફર થવું પડે. એન્ડ પ્રમોટ ઇથિકલ રિસર્ચ, એટલે નીતિમત્તાથી તમે સંશોધન કરી શકો, એનિમલને બહુ પરેશાની ના થાય. રિપ્લેસમેન્ટ ઇન 3 R મીન્સ, અહીંયા પ્રશ્ન પૂછે છે કે 3 R ની અંદર રિપ્લેસમેન્ટ એટલે શું? રિપ મીન્સ વોટ, ઓકે. તો યુઝિંગ અલ્ટરનેટિવ્સ ટુ એનિમલ વેર પોસિબલ, એટલે કે રિપ્લેસ કરો એનિમલ ને બીજી ટેકનિક દ્વારા,
તો જો તમારે એનિમલ વગર ચાલી જતું હોય કોઈ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ મૂકીને, બરાબર, અથવા કોઈ પ્રયોગાત્મક કઈક વસ્તુ બનાવીને તમને રિઝલ્ટ મળી જતા હોય સારા એવા ડ્રગ ડિસ્કવરીમાં, તો બને એટલો એનિમલ્સ નો ઉપયોગ ઓછો કરવાનો, બરાબર. તો એને આપણે રિપ્લેસમેન્ટ કહેશું કે એના અલ્ટરનેટિવ તમે શોધી લાવો, મશીનરી મૂકો, એવું માઇમિક કરતું હોય ફિઝિયોલોજીકલ સિસ્ટમ મૂકો, બનાવો. યુઝિંગ alternative to animals where possible. Replacement means using alternatives like cell culture વાપરી શકો, કોમ્પ્યુટર થી સ્ટિમ્યુલેશન કરી શકો, and other non animal methods whenever possible. સેલ કલ્ચર થી રિઝલ્ટ મળતો સેલ કલ્ચર બનાવો ને ભાઈ, એનિમલ્સ શું કામ મારો છો, બરાબર, અથવા એનું કામ તમે હોયું ભરાવ્યા કરો. કોમ્પ્યુટર સિમ્યુલેશન, બરાબર, કોમ્પ્યુટર કોઈ ડિવાઇસ બનાવીને એવા ને એવા રિઝલ્ટ મળતા હોય તો કરો તમે. નોન એનિમલ મેથડ વાપરવાની, જેટલું એનિમલ ઓછું થાય એટલું સારું. હવે પહેલો કયો હતો રિપ્લેસમેન્ટ. હવે રિડક્શન ઇન 3R મીન્સ યુઝ મિનિમમ નંબર ઓફ એનિમલ્સ. હવે તમારે ધારો કે કોમ્પ્યુટર થી કઈ નથી પોસિબલ, તો તમે જેટલા લ્યો પણ મિનિમમ લ્યો યાર. એક બે થી કામ થતું હોય તો 5 એનિમલ્સ ને હેરાન ના કરો, 5 એનિમલ ને કિલ ના કરો. તમારે નાનું એવું ટીસ્યુ ઓર્ગન જોતું હોય, બરાબર, 5 એનિમલ ને મારીને એના આંતરડા કાઢીને બેસો, શું કામના, બરાબર. જો આખા ક્લાસનું પ્રેક્ટિકલ એક જ એનિમલના આંતરડામાંથી થઈ જતું હોય, એક જ એનિમલને સેક્રિફાઈસ કરો ને, બરાબર. આને કહેવાય ઇથિકલ પ્રિન્સિપલ. રિડક્શન મીન્સ યુઝિંગ ધ લીસ્ટ નંબર ઓફ એનિમલ્સ રિક્વાયર્ડ ટુ ગેટ વેલિડ સાયન્ટિફિક રિઝલ્ટ. સારા એવા સાયન્ટિફિક રિઝલ્ટ મળવા જોઈએ એટલા એનિમલ્સ લેવાના, બરાબર. એટલે કે સાવ એક કરીને ખરાબ કરવો તમારો એક્સપેરિમેન્ટ, ડ્રગ ડિસ્કવરીને ઇગ્નોર કરી દેવી, એવું નહીં. 3 એનિમલ્સ થી થઈ જતું હોય તો 3 લેવા, બરાબર, જરૂર વગર 5 ન લેવા. તો એને કહેવાય રિડક્શન ઇન નંબર્સ. રિફાઇનમેન્ટ ઇન 3R મીન્સ રિફાઇનમેન્ટ કરશો તમે, મિનિમાઇઝ પેઇન એન્ડ ડિસ્ટ્રેસ, બરાબર. તો એનિમલ્સ ને તમે એવી ટેકનિકો શોધો, હેન્ડલિંગ ટેકનિક હોય કે પછી એને ઇન્જેક્શન આપવાની કોઈ ટેકનિકો હોય, તમે એવી ટેકનિક શોધો કે એને દુખાવો ઓછો થાય કોઈ પણ ક્રિયામાં, અને ડિસ્ટ્રેસ, બરાબર, એને તાણ ન અનુભવાય, એમ ટેન્શનમાં ન આવી જવો જોઈએ, બરાબર. આપણો એનિમલ ભાઈ, આ બધી દયાની નીતિમત્તાની વાતો છે જે એક્સપેરિમેન્ટલ ફાર્માકોલોજીમાં બહુ અગત્યની છે. તો એનિમલ્સને મારવાની પણ ટેકનિક્સ હોય, એને છરી ચાકા લઈને કાપવાના ન હોય, બરાબર. એ તમે વધારે આગળ વાંચશો ક્યારેક ગૂગલ કરીને, તમને બધી ટેકનિક્સ જોવા મળશે કે એનિમલને મિનિમમ પેઇન થાય, બરાબર, એનું સર્વાઇકલ બ્રેકેજ કરીને એ બધું, બરાબર, એ રીતે એ શાંતિથી મૃત્યુ પામે અથવા ઓછા પેઇનથી મૃત્યુ પામે એવા પ્રયાસો આપણે કરી શકીએ. કાઇમોગ્રાફ ઇઝ યુઝ ટુ રેકોર્ડ. કાઇમોગ્રાફ એક આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમે ગૂગલ સર્ચ કરજો એટલે તમને મળી જશે એનું ચિત્ર, બરાબર. જ્યારે તમે આઇસોલેટેડ ટીસ્યુ થી કરતા હો કામ, ધારો કે તમે કોઈ આંતરડું કાઢી લીધું રેટનું કે મરઘીનું કે એનું, બરાબર, બરાબર, તમે કેટનું કે ગમે એના પર કામ કરતા હો, એ એક્ઝામ્પલ બધા છે, બરાબર. આંતરડું કાઢી શકો, આંતરડાને તમારે માઉન્ટ કરવું પડે એક ડિવાઇસ ની અંદર, બરાબર. એ માઉન્ટ કરો ત્યારે એક કાઇમોગ્રાફ નામનો ગ્રાફ તમારે બનાવવાનો હોય. તો એના માટે એક સિલિન્ડ્રિકલ ડ્રમ હોય આ રીતનો, બરાબર. હવે અહીંયા એક પોઈન્ટર હોય, આ પોઈન્ટર છે ને એ અહીંયા ટીસ્યુ સાથે જોડાયેલું હોય. ટીસ્યુ એટલે અહીંયા તમારું આંતરડું છે, બરાબર. હવે અહીંયા તમે ડ્રગ આપશો આ આંતરડાને, એટલે આની અંદર મસલ કોન્ટ્રાક્શન રિલેક્સેશન થશે, એટલે આ પોઈન્ટર છે એ મૂવ કરશે. પોઈન્ટર મૂવ કરશે એટલે ડ્રમ ઉપર એક ગ્રાફ બનશે, એને તમે શું કહેશો? કાઇમોગ્રાફ. ઓકે. Physiological movements or contraction. Kymograph is used to record physiological movement or contraction. Kymograph records movements such as muscle contraction, tissue response and organ movement on smoked paper. આ જે ડ્રમ છે એની ઉપર એક સ્મોક કરેલો પેપર લગાડેલો હોય, એ આપણે આગળ ભણશું એ શું કહેવાય, બરાબર. તો મસલ કોન્ટ્રાક્શન ને રેકોર્ડ કરે, ટિશ્યુ રિસ્પોન્સ ને રેકોર્ડ કરે, અને ઓર્ગન ની જે મુવમેન્ટ છે એને રેકોર્ડ કરે, એક ગ્રાફ બનતો જાય, બરાબર, સ્મોક્ડ પેપર ની ઉપર. સ્મોક્ડ પેપર ઇઝ યુઝડ ઇન કાઇમોગ્રાફ બીકોઝ ઇટ પ્રોવાઇડ્સ બ્લેક કાર્બન સરફેસ ફોર ટ્રેસિંગ. એને સ્મોકિંગ કરવામાં આવ્યું છે, એનું એને એ પેપરને બ્લેક બનાવ્યો છે, આખો મેશ કહેવાય ને જેને કાજલ, બરાબર, એવા પ્રકારનો કાર્બન થી આખો કાળો થયેલો છે, અને કાળો થયેલો કાગળ છે એ ડ્રમ ની ઉપર ચિપકાવેલો છે, બરાબર. સ્મોક્ડ પેપર હેઝ એ બ્લેક સૂટ લેયર, બરાબર. સૂટ એટલે મેશ, કાર્બન ની જે તમે સમજો ને યાર, કાર્બન
નું જે કાળો કાળો પાવડર હોય એનાથી સ્મોક કરેલો પેપર હોય. ધ સ્ટાઇલસ, જો આપણે જે પિન કીધી ને પોઈન્ટર, બરાબર, એ પોઈન્ટર છે એ આ સ્ટાઇલસ સાથે જોડાયેલું, આ સ્ટાઇલસ છે એ ટીસ્યુ સાથે જોડાયેલો. તો આ છે સ્ટાઇલસ, બરાબર, અહીંયા છે ટીસ્યુ અને આ છે પોઈન્ટર. The stylus scratches it and produces a clear visible, બરાબર. તો આ જે સ્ટાઇલસ છે, બરાબર, એના કારણે આમ આમ ઘસાશે એ સ્ટાઇલસ એટલે તમારો ગ્રાફ બનશે, બરાબર. તો આ હતી વાત સ્મોક્ડ પેપરની. કારણ કે શું આપે, એ બ્લેક કાર્બન સરફેસ આપે, મેશ થી બનાવેલી હોય, બરાબર. સ્મોકિંગ ઓફ પેપર મીન્સ કોટિંગ પેપર વિથ soot યુઝિંગ ફ્લેમ, બરાબર. ફ્લેમ નો ઉપયોગ કરીને, ફ્લેમની મેશ છે જે કાર્બન છે એનાથી આખો બ્લેક કરેલો છે, કોટિંગ કરેલું છે પેપરનું, એને તમે શું કહેશો? સ્મોકિંગ ઓફ પેપર કહેશો. એટલે એને સ્મોક્ડ પેપર કહી. ઇન સ્મોકિંગ પેપર ઇઝ એક્સપોઝ ટુ ફ્લેમ so that a uniform black soot layer forms on its surface. જો પેપર છે, બરાબર, એને એક્સપોઝ કરવામાં આવે છે ફ્લેમની સામે, ઉપર થોડો બળે નહીં એમ રાખવામાં આવે છે. એટલે ફ્લેમમાંથી જે કાર્બન નીકળશે, બરાબર, જે મેશ નીકળશે એ બધી યુનિફોર્મલી ફેલાઈ જશે કાગળ ઉપર અને આ રીતે તમારો બ્લેક સ્મોક પેપર તૈયાર થઈ જશે, જેને તમે પછી ડ્રમ ઉપર લગાડી દેશો, બરાબર. ગુડ સ્મોક્ડ પેપર શુડ હેવ, સારો સ્મોક કરેલો પેપર કેવો હોય? સ્મૂથ એન્ડ ઇવન બ્લેક સરફેસ, સ્મૂથ હોય, આંગળી ફેરવો તો સ્મૂથ લાગવો જોઈએ, અને ઇવન બ્લેક, આખો સરખો એક સરખો યુનિફોર્મલી બ્લેક હોવો, ઇવન બ્લેક અને એકદમ બ્લેક, ડેમ બ્લેક. A smooth uniform black surface gives clear and accurate reading. એક સરખો હશે, ક્યાંય ઉબડ ખાબડ ઊંચું નીચું નહીં હોય, બરાબર, તો એને યુનિફોર્મ કહેવાશે અને બ્લેક સરફેસ હોવી જોઈએ, જે સારા રિઝલ્ટ તમને આપશે. કોમન પ્રોબ્લેમ ડ્યુરિંગ સ્મોકિંગ ઓફ પેપર, સોરી, પેપરના સ્મોકિંગમાં પ્રોબ્લેમ શું આવી શકે? અનઇવન બ્લેકનિંગ, બરાબર. સારી રીતે જો તમે એને બ્લેક કોટિંગ ના કરો તો થોડામાં કાળો થોડામાં સફેદ, એટલે તમારો ગ્રાફ બરાબર નહીં દોરાય. કોમન પ્રોબ્લેમ્સ ઇન્ક્લુડ અનઇવન બ્લેકનિંગ, બરાબર, બર્નિંગ, સળગી પણ જાય, ટુ થીક શૂટ લેયર, ટુ થીન શૂટ લેયર, બરાબર. જે કાળી કાર્બન નું જે મેશ છે એ કાં તો બહુ જાડી થઈ જાય, કાં તો બહુ પાતળી થઈ જાય. થીક થઈ જાય તો ઉપર લેયર ગઠ્ઠા જામી જાય, બરાબર, અને પાતળી થાય તો એકવાર પેલું આમ સ્ટાઇલસ અડે ત્યાં પાછું વ્હાઈટ પેપર દેખાવા માંડે, બરાબર, ક્યારેક સાવ સળગી જાય. એટલે આવા બધા પ્રોબ્લેમ થાય. ફિક્સિંગ ઓફ સ્મોક્ડ પેપર ઇઝ ડન ટુ, બરાબર, ફિક્સિંગ ઓફ સ્મોક્ડ પેપર ઇઝ ડન ટુ, એને ફિક્સ શું કામ કરવામાં આવે? પ્રિવેન્ટ સ્મજિંગ એન્ડ પ્રિઝર્વ ટ્રેસિંગ, બરાબર. તો તમારો ગ્રાફ વ્યવસ્થિત બને, વ્યવસ્થિત ટ્રેસ થાય એક એક મુવમેન્ટ આ રીતે, બરાબર, એના માટે થઈ અને સ્મજિંગ નો થાય એના માટે થઈ એને ફિક્સ કરવો જરૂરી છે. ફિક્સિંગ મેક ધ ટ્રેસિંગ પરમેનન્ટ એન્ડ પ્રિવેન્ટ શૂટ લેયર ફ્રોમ સ્મજિંગ. સ્મજિંગ એટલે ઘાટું ને આછું થવું ને, બરાબર, એના માટેનું ફિક્સિંગ બહુ જરૂરી છે, આછું ઘાટું ના થાય, એકદમ યુનિફોર્મલી રહે. અને મેક ધ ટ્રેસિંગ પરમેનન્ટ એટલે ગ્રાફ તમારો ભૂસાઈ ન જાય એવો પરમેનન્ટલી થાય, એના માટેનું ફિક્સિંગ જરૂરી છે. કોમન ફિક્સેટિવ યુઝ ફોર સ્મોક પેપર, યાદ રાખજો, શેલાક સોલ્યુશન, શેલાક સોલ્યુશન. શેલાક શું છે? શેલાક સોલ્યુશન ઓર રેઝિન બેઝ ફિક્સેટિવ ઇઝ કોમનલી યુઝ ટુ પ્રિઝર્વ સ્મોક્ડ પેપર ટ્રેસિંગ, બરાબર. એનું ફિક્સેશન કરવામાં આવે એટલે કે જે ગ્રાફ દોરાયો છે, જે રિઝલ્ટ મળ્યા છે એ પરમેનન્ટ થઈ જાય, બરાબર. ટાઇરોઇડ સોલ્યુશન ઇઝ યુઝ ટુ, ટાઇરોઇડ સોલ્યુશન છે ને એની અંદર ટીસ્યુ ને બોળી રાખવામાં આવે, બરાબર, ડીપ કરી રાખવામાં આવે. એ શું કરશે? આઇસોલેટેડ ટીસ્યુ ઇન એક્સપેરિમેન્ટ. ટાઇરોઇડ સોલ્યુશન છે ને એ આઇસોલેટેડ ટીસ્યુ ને મેન્ટેન કરી રાખે એક્સપેરિમેન્ટ માટે, બરાબર. ટાઇરોઇડ સોલ્યુશન ઇઝ બેલેન્સ સાલ્ટ હોય એમાં, સાલ્ટ સોલ્યુશન યુઝ ટુ મેન્ટેન આઇસોલેટેડ ટીસ્યુ લાઈક ઇન્ટેસ્ટાઇન, કોઈ પ્રાણીનું આંતરડું કાઢ્યું, ગર્ભાશય કાઢ્યું, હાર્ટ કાઢ્યું એક્સપેરિમેન્ટ માટે, તો એને ટાઇરોઇડ સોલ્યુશનમાં ડીપ રાખો તો
એને બધા ઇલેક્ટ્રોલાઇટ્સ ને બધું સાલ્ટ ને મળતું રહે તો એ જીવંત રહે તો સારા મુવમેન્ટ આપે તો સારું કાઇમોગ્રાફ તમારો બને, બરાબર. બાકી ડેડ ટીસ્યુ કઈ રિસ્પોન્સ ના આપે. થાઇરોઇડ સોલ્યુશન કન્ટેન્સ ગ્લુકોઝ. થાઇરોઇડ સોલ્યુશનમાં ગ્લુકોઝ શું કામ હોય છે? એનર્જી સોર્સ માટે, બધાને ખબર હોય. થાઇરોઇડ સોલ્યુશન કન્ટેન્સ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ ગ્લુકોઝ બંને હોય. ગ્લુકોઝ પ્રોવાઇડ એનર્જી ટુ આઇસોલેટેડ ટીસ્યુ. અલગ કરેલી ટીસ્યુ જે છે તમારા હાર્ટ છે પ્રાણીઓના, એનું ઇન્ટેસ્ટાઇન છે, બરાબર. તો એ બધાને એનર્જી કોણ આપશે? ગ્લુકોઝ આપશે. ગ્લુકોઝ શેમાં હશે? થાઇરોઇડ સોલ્યુશનમાં હશે. બીજો સોલ્યુશન કયો છે? ક્રેબ્સ. ક્રેબ્સ સોલ્યુશન ઇઝ સુટેબલ ફોર હાઈલી એક્ટિવ ટીસ્યુ લાઇક હાર્ટ એન્ડ સ્કેલેટલ મસલ. જ્યારે હાર્ટ હોય અથવા સ્કેલેટલ મસલ હોય એ હાઈલી એક્ટિવ ટીસ્યુ કહેવાય છે. તો એને તમારે ખાસ પ્રકારના કિસ્સામાં રાખવા હોય તો તમારે ક્રેબ સોલ્યુશન લેવું પડશે. બરાબર. ક્રેબ સોલ્યુશન ઇઝ બેટર બફર કેપેસિટી. બફર કેપેસિટી સારી હોય કોની? ક્રેબ્સ. સપોર્ટ્સ હાયર મેટાબોલિક એક્ટિવિટી. ચયાપચયની સારી એક્ટિવિટી આપશે મેટાબોલિક. So it is suitable for heart and skeletal muscle preparation. બરાબર છે મિત્રો. On kymograph paper labeling should include. કાઇમોગ્રાફ પેપરમાં તમે લેબલ કરો એના પર શું હોવું જોઈએ? કે ભાઈ એક્સપેરિમેન્ટ નેમ હોવું જોઈએ, પ્રયોગનું નામ, બરાબર. ડ્રગ તમે કેટલી આપી, કઈ આપી, એનો ડોઝ હોવો જોઈએ, નામ હોવું જોઈએ. ટીસ્યુ યુઝડ, કઈ ટીસ્યુ વાપરી, હાર્ટ વાપર્યું, ઇન્ટેસ્ટાઇન વાપર્યું, ઇલિયમ વાપર્યું, બરાબર. અને ઓબ્ઝર્વેશન, તમે ઓબ્ઝર્વેશન કર્યો એ પણ લેબલ ઉપર લખેલું હોવું જોઈએ. પ્રોપર લેબલિંગ ઇન્ક્લુડ્સ એક્સપેરિમેન્ટ નેમ, બરાબર, પ્રયોગનું નામ, દવાનું નામ, ડોઝ, ટાઈમ માર્ક્સ, એટલે કે તમે ક્યારે ક્યારે ગ્રાફ બનાવ્યો, 5-5 મિનિટે લીધો, 10-10 મિનિટે લીધો, ક્યારે રેકોર્ડ કર્યું, બરાબર. ટાઈમ માર્ક્સ, ટીસ્યુ યુઝડ, કયા પ્રકારની ટીસ્યુ વાપરી, અને ઓબ્ઝર્વેશન ફોર કરેક્ટ ઇન્ટરપ્રિટેશન. બરાબર મિત્રો. તો આપણે 2 લેક્ચર તમારા લઈ લીધા છે અને તમારો પેલું હતું કે જલ્દીથી આપણે બધા ટોપિક કવર કરીએ તો 2 લેક્ચર લઈએ તો બહુ સારી રીતે આપણે સાથે રહી શકીએ, બરાબર. તો સારી એવી તૈયારી તમે કરતા રહેજો, બરાબર. ફરી પાછા મળીશું, ત્યાં સુધી નમસ્કાર.